રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે તેવી વાત હાઈકોર્ટે કરી। પીડિતાનું પુનઃવસર્જન લોકોના ખર્ચે નહીં પણ દોષિતોના ખર્ચે કરો। સાહેબ, આખા નગરની જવાબદારી તમારી માટે તમારી ઉપર છે। વહીવટી વડા થવું એટલે માત્ર તમારે આદેશો કરવા એવું ના હોય। અને જ્યારે ગુજરાત હાઈકોર્ટ તતડાવીને પૂછે ત્યારે પછી ભાન થાય છે સંબંધિત ઓથોરિટીને કે આજ સુધી મ્યુનિસિપલ કમિશનર નાગરાજન કેમ હોદ્દા પર છે, કેમ એને હટાવવામાં નથી આવ્યા। તપાસ કમિટીની રચના એ માણસ કરશે જે માણસ ઉપર જ આરોપ છે, એટલે કે મ્યુનિસિપલ કમિશનર કરશે। તો પછી આમાં તટસ્થ તપાસ, નિષ્પક્ષ તપાસ ક્યાંથી થાય? સુરતની અંદર ભૂતિયા ડિમોલેશન જે નાસિર નગરની અંદર કરવામાં આવ્યું હતું તેને લઈ હવે ગુજરાત હાઈકોર્ટ છે તે લાલ ગુમ થઈ છે। રાજ્ય સરકાર એસએમસીને કોર્ટે બરાબરના ઝાટકી નાખ્યા। રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે તેવી વાત હાઈકોર્ટે કરી। પીડિતાનું પુનઃવસર્જન લોકોના ખર્ચે નહીં પણ દોષિતોના ખર્ચે કરો આવી સ્પષ્ટ વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। એસએમસી કમિશનર હજુ સુધી પોતાનો હોદ્દો પર કેમ છે એવી સ્પષ્ટ ચેતવણી અને સ્પષ્ટ વાત હાઈકોર્ટને કરવી પડી। આટલા દિવસ બાદ જે ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું તેમ છતાં એસએમસીના કમિશનર હજી પોતાનું પદ કેમ ભોગવી રહ્યા છે, આવો સવાલ એ ગુજરાત હાઈકોર્ટને કરવો પડ્યો। અને આરોપ એ છે કે વ્યક્તિ હોદ્દા પર તો નિષ્પક્ષ તપાસ ક્યાંથી થાય? આ વાત અમે લાંબા સમયથી કરતા હતા કે જે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે એ તમામ તપાસ કમિટી એ ક્યાંક ને ક્યાંક કમિશનરની નીચેની પોસ્ટના વ્યક્તિઓ છે, એટલે કે આમાં કઈ રીતના તટસ્થ તપાસ થાય, જે આનું જવાબદાર વ્યક્તિ છે તેનું નામ કઈ રીતના સામે આવે, આવા અનેક સવાલો લોકોએ પૂછ્યા, મીડિયાએ પૂછ્યા, પણ હવે ખુદ સરકારને કોર્ટ પૂછી રહી છે, એસએમસીને કોર્ટ પૂછી રહી છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું પણ આના એક પણ જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી નથી કરવામાં આવી, જે પણ આખો ઘટનાક્રમ હતો તેને લઈ હવે ગુજરાત હાઈકોર્ટે પણ સ્પષ્ટ જવાબ માંગ્યો છે। બિલકુલ કૃણાલ, ન્યૂઝરૂમે જ સૌથી પહેલા સવાલ પૂછ્યો હતો સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને કે જ્યારે તમે વહીવટી વડા છો, મ્યુનિસિપલ કમિશનર એટલે જે તે મહાનગરપાલિકાનો વહીવટી વડો, અને એના નાક નીચે જે પણ થાય એની પહેલી જવાબદારી એ વ્યક્તિની જ આવે। અને ત્યારે જ આપણે સવાલ પૂછ્યા હતા કે સુરતના મ્યુનિસિપલ કમિશનર કેમ મૌન છે? આ આખું ડિમોલિશન જે સુરત મહાનગરપાલિકાના માથા પર કલંક છે, એ કલંક જેના કારણે છે, એ કલંક સુરતને વેંઢારવું પડ્યું છે, જેના કારણે એ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સામે કેમ પગલાં નથી લેવાતા? આ પહેલાં પણ વડોદરાના કિસ્સામાં હરણી બોટ કાંડ યાદ અપાવી દઉં, ત્યારે વડોદરાના જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા એની સામે પણ મીડિયાએ સવાલ ઉઠાવ્યો હતો। રાજકોટમાં જ્યારે ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારે પણ ત્યાંના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે મીડિયાએ સવાલ ઉઠાવ્યો હતો કે તમે વહીવટી વડા થઈને બેસી જાઓ છો તો સાહેબ આખા નગરની જવાબદારી તમારી માટે તમારી ઉપર છે। વહીવટી વડા થવું એટલે માત્ર તમારે આદેશો કરવા એવું ના હોય, જવાબદારી પણ લેવી પડે। અને જ્યારે ગુજરાત હાઈકોર્ટ તતડાવીને પૂછે ત્યારે પછી ભાન થાય છે સંબંધિત ઓથોરિટીને અને પછી પગલાં લેવામાં આવે છે। હું યાદ અપાવી દઉં કે વડોદરાના હરણી બોટ કાંડમાં પણ જે તે સમયે ગુજરાત હાઈકોર્ટે આ જ વાત કરી હતી કે કેમ ભાઈ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર નહીં વડોદરાના। અને આજે સુરતના નાસિરનગરવાળા કિસ્સામાં પણ કે જ્યાં રાતોરાત ડિમોલિશન એવું થઈ ગયું કે ચક્રાવે ચડી ગયું આખું તંત્ર, કોણે આદેશ કર્યો ને કોણ કરી ગયું, પણ અંતે પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે કે સુરતનું મનપા તંત્ર અને એના જવાબદાર અધિકારીઓના નાક નીચે ડિમોલિશન એમના આદેશથી થયું હતું। હાઈકોર્ટમાં એ વાત પ્રસ્થાપિત થઈ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું કે આજ સુધી મ્યુનિસિપલ કમિશનર નાગરાજન કેમ હોદ્દા પર છે, કેમ એને હટાવવામાં નથી આવ્યા? તમે તપાસ કમિટીની રચના કરીને હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખો છો, આવો આકરો સવાલ ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટે પૂછ્યો છે કે તમે અમારી આંખમાં ધૂળ નાખો છો। તપાસ કમિટીની રચના કરી એટલે શું? તપાસ કમિટીની રચના એ માણસ કરશે જે માણસ ઉપર જ આરોપ છે, એટલે કે મ્યુનિસિપલ કમિશનર કરશે।
તો પછી આમાં તટસ્થ તપાસ, નિષ્પક્ષ તપાસ ક્યાંથી થાય? અને સૌથી મોટી વાત નામદાર હાઈકોર્ટે એ કરી છે કે જ્યારે તમે પુનર્વસનની મોટી મોટી વાતો કરો છો તો એ પુનર્વસન આ દોષિતોના ખિસ્સામાંથી કાઢીને કરો, નહીં કે સરકારના પૈસે, નહીં કે લોકોના પૈસે. એ જે દોષિતો છે, જેમની જવાબદારી છે, એમની પાસેથી એ નાણાં વસૂલો અને એમાંથી પછી એમનું પુનર્વસન કરો. એટલે રીતસરના ખખડાવી નાખ્યા છે સંબંધિત ઓથોરિટીને અને રાજ્ય સરકારને આકરા સવાલ પૂછ્યા છે હાઈકોર્ટે. હવે જોવાનું રહે છે કે હાઈકોર્ટ આ રીતે આકરા સવાલ પૂછે પછી રાજ્ય સરકાર શું કરે છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો છેક હાઈકોર્ટને છે તે હવે ઢંઢોળવું પડ્યું છે કે હવે આમાં કાર્યવાહી એ ક્યારે કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર હજુ કેમ પોતાના પદ ઉપર છે, હવે જોવાનું રહેશે કે આને પણ ખાલી સાંભળીને કાઢી નાખવામાં આવે છે કે પછી ખરેખર જવાબદાર વ્યક્તિઓ સામે એસએમસી દ્વારા કાર્યવાહી કરી અને જે પુનઃવસર્જનની વાત છે તે પણ આ જ વ્યક્તિઓના પૈસાના ખર્ચે બનાવવામાં આવે છે કે પછી કોર્ટમાં માત્ર જવાબ ભરી અને ત્યાં પણ આ જ રીતની લોલમલોલ શાહી છે તે ચલાવવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.